वेद्यं ह्रीं प्राणाय नमः ह्रीं अपानाय नमः ह्रीं व्यानाय नमः ह्रीं उदराय नमः ह्रीं समानाय नमः नैवेद्य पधरावी आपो आ फળ पधरावी देवानुं आपणे ओम इदं फलं मया देव स्थापितं वरुणस्तव तेन मे शुक्लाभ्यां भवेत् जन्मनि जन्मनि तापीये नमः આમાં આપણે ધૂળ છે માતાજી હાથ લગાવવાનું મયોદધિ ઘૃતમ ચૈવ મધુચ્ચ શર્કરાયુધ પંચમ તાપી માતાને ધૂળ અર્પણ કરવાનું આપણે વાસીઓની રક્ષા કરજો તમે અમારા માતા છો અમે તમારા સંતાન છીએ અમારા બસ સદાય કૃપા રાખજો અને સુરતને ભરપૂર રાખજો નમસ્કાર સમર્પયામિની બોલો તાપી ચાલો આરતી આપી દે જરા કેમ જોવા મળો જરા જરા તો બધાને આરતી તાળી અલગ અલગ મળી જાય સેપરેટ આગળ આવી જાઓ તમે થોડા આગળ હા બસ પાછળ જોજે છોટુભાઈ આગળ આવી જાઓ ને તમે તારી જોત કોઈનું નથી આવ્યું આજે તાપી માતાના જન્મદિવસ પ્રસંગે સુરત શહેરની જનતા નાનપુરા ઓવારા પર ઉમટી પડી છે। આજે તાપી માતાની આરતી કરીને હું ધન્યતા અનુભવું છું। આજે તમામ શહેરના કોર્પોરેટરો, ડેપ્યુટી મેયર, सांस्कृतिक समितिना चेरमेन दंडकश्री सौ अहींया उपस्थित रहीने आपणा धारासभ्य संदीपभाई देसाई पण उपस्थित रहीने आज तापी मातानो आरती में लाभ लीधो अने पूजा अर्चना करी। हूँ फरी आज तमाम सूरतवासीओ ने तापी माताना जन्मदिवस प्रसंगे शुभेच्छा पाठवुं छुं। आपनुं नाम परिचय? रेशमा लापसीवाला, कॉर्पोरेटर वोर्ड नंबर 13। आज कई जगह आज शुं प्रोग्राम छे? तापी तापी महातापी तापी पाप निवारणी अषाढ़े जन्म सप्तमी सूर्यपुत्री नमस्तुभ्यम। आज नावड़ी ओवारे
તાપી માતાના તટે આજે તાપી માતાની જન્મ સાતમ નિમિત્તે આજે સમગ્ર સુરત શહેરના નાગરિકો અહીં તાપી માતાને આરતી કરવા અને પૂજા અર્ચના કરવા માટે ભેગા થયા છે અને જે આજે ધાર્મિક માહોલ દેખાઈ રહ્યો છે, જે રીતની આપણે અત્યારે લોકોને જોઈ રહ્યા છે, ખૂબ જ આનંદ થાય છે અને લોકો તાપી માતાને જન્મદિવસની શુભકામના પાઠવવા માટે અહીં એકત્રિત થયા છે. ધર્મેશ વાણિયાવાલા, દંડક શાસક પક્ષ, સુરત મહાનગરપાલિકા. આજે જે સુરત શહેર જે તાપી માતાના નામે પ્રસિદ્ધ છે, પ્રચલિત છે, જે ઓળખાય છે કે તાપીના સ્મરણે અને તાપીના આશીર્વાદથી આજે સુરત શહેરમાં જે વિકાસ થયો છે, એ વિકાસના અનુસંધાન આજે જે સુરત શહેરનું પબ્લિક અહીંયા ઉમટી પડ્યું છે. અનેક ઓવારા ઉપર તાપી માતાનો તાપી માતાની પૂજા કરવામાં આવે છે, આરતી કરવામાં આવે છે અને અનેક ઓવારે હમણાં જ હાલમાં સામેના એક ઓવારે ચૂંદડીનું પણ આપણે તાપી માતામાં વિસર્જન કરવામાં આવ્યું, ઓળાવવામાં આવી. અહીં આ ઓવારે નાવડી ઓવારે અત્યારે આપણે ઊભા છીએ અને અલગ અલગ જગ્યા ઉપર દરેક અહીંયાના ભક્તો, ભાવિ ભક્તો અહીં મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો અને તે લોકો ધાર્મિક લાગણી એટલે કે સુરતના રહેવાસીઓ તાપી માતાને માની રહ્યા છે, એમના સ્મરણ કરી રહ્યા છે અને એમની પૂજા કરી રહ્યા છે અને આપણે આ ચૂંદડી ઓળાવવાનો પણ કાર્યક્રમ અહીં કરવામાં આવ્યો છે. સોનડગઢ આજે પુણ્ય સલીલા માં તાપી માતાનો જન્મદિવસ છે અને આજે સૌ સુરતીઓ ધામધૂમપૂર્વક આજે માં તાપી માતાનો પ્રાગટ્ય દિવસ મનાવી રહ્યા છે. કહેવામાં આવે છે કે ગંગાજીનું સ્નાન કરવાથી, નર્મદાજીના દર્શન કરવાથી, યમુનાજીનું પાન કરવાથી અને તાપી માતાના સ્મરણ માત્રથી આજે આપણે પાપના નાશ થાય છે. એવા જ આપણા યમુનાજીના બેન અને શનિ મહારાજના બેન એવા સૂર્યપુત્રી તાપી માતાનો આજે પ્રાગટ્ય દિવસ છે. ત્યારે સૌ સુરતીઓ આજે ધામધૂમપૂર્વક આજે ચૂંદડી મનોરથ હોય, પૂજન અર્ચન હોય અને હજારોની સંખ્યામાં નાવડીઓ ઉપર આજે ભાવિ ભક્તો દ્વારા મા તાપીનું આજે અહીંયા ધામધૂમપૂર્વક અહીંયા મનાવવામાં આવી રહ્યું છે.